નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજે આ વિડીયોના માધ્યમથી બધા જ ખેડૂત મિત્રોને ખૂબ જ સરસ મજાની માહિતી આપવાની છે. એટલે કે મિત્રો, આપણી જમીનની જે તાકાત છે એ આપણે જાતે જ આપણે કોઈ પણ પ્રકારની સાધન સામગ્રી વગર આપણે કઈ રીતે ચેક કરી શકીએ. એટલે મિત્રો, આપણી જમીનમાં જે માઇક્રોબિયલ એક્ટિવિટી કેટલી છે એ જાણવાનું છે. ખાસ કરીને કે કોઈ ટકાવારીની વાત નથી કરવાની, તમારે કેટલી વાર ટકાવારીમાં ક્યાં પોષક તત્વો છે એ જાણવા માટે તો તમારી જમીનની લેબોરેટરી કરવી જોશે. તમે જે સેમ્પલ મોકલીને લેબ કરી શકો છો અને એમાં તમે પરફેક્ટ ટકાવારીમાં જાણી શકશો. પરંતુ આ પદ્ધતિમાં આપણે મિત્રો કપાસના રૂની મદદથી આપણી જમીનની તાકાત કેટલી છે, જમીન ખૂબ જ તાકાતવાળી છે, મધ્યમ તાકાતવાળી છે, તેમજ ઓછી તાકાતવાળી છે, એ જાણવાની વાત કરવાની છે. એટલે આપણે ખાસ કરીને આઈડિયો આવી જાય કે જમીનની તાકાત જો ખૂબ આપણી સારી હોય તો ઓછા ખાતર સુપર નાખશું તો પણ રિઝલ્ટ મળી જતું હોય છે. પણ ઘણા ખેડૂત મિત્રો ટાઈમ ખાતર ઠોકતા હોય છે, તેમ છતાં પણ ખાતરનું કોઈ રિઝલ્ટ નથી મળતું. તો એ આપણી જમીનની તાકાત ઉપર ડિપેન્ડ કરતું હોય છે. એટલે એ જાણવા માટેની આપણે ખાસ માહિતી આપણે આપવાની છે. એટલે વિડીયો ખાસ કરીને પૂરેપૂરો જોજો, પૂરેપૂરી માહિતી મળે એવો પ્રયાસ કરજો. કારણ કે આ પદ્ધતિ બધા જ ખેડૂત મિત્રો અપનાવી શકશે. ખર્ચ પણ તમારે કોઈ કરવાનો નથી. અને ખેડૂત મિત્રોને કોઈ વાંચતા આવડતું હોય, ના આવડતું હોય, અભણ હોય તો પણ આ પદ્ધતિ તમે ઘરે જાતે જ કરી શકો છો. હવે મિત્રો, જમીનની તાકાત એટલે જમીનમાં જે માઇક્રોબિયલ એક્ટિવિટી કેટલી થાય છે ને એ ઉપર ડિપેન્ડ કરતું હોય છે. હવે આ માઇક્રોબિયલ એક્ટિવિટી એટલે મિત્રો આપણી જમીનમાં જે સૂક્ષ્મ જીવો છે, ખાસ કરીને બેક્ટેરિયા હોય છે, ફૂગ હોય છે, અલગી હોય છે, આ બધા સૂક્ષ્મ જીવો હોય છે, એના ઉપરથી આખી જમીનની માઇક્રોબિયલ એક્ટિવિટી ટકી રહેતી હોય છે. એટલે મિત્રો, આપણે જે ખાતરો નાખી છીએ અથવા તો જમીનમાં જે કંઈ પણ કચરો હોય એ બધાનું વિઘટન થઈ આ સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થતું હોય છે ને એમાંથી જે છોડને અવેલેબલ ફોર્મેટમાં બનતું હોય છે. અને આપણે જે કચરો નાખી છે એનું પણ વિઘટન થઈને કાર્બનમાં બનતું હોય છે. એટલે આ સૂક્ષ્મ જીવો આ બધું જ આપણી જમીનની જે માઇક્રોબિયલ એક્ટિવિટી હોય છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે. આ માઇક્રોબિયલ એક્ટિવિટી વધારવામાં કામ કરતું હોય છે. એટલે જો સૂક્ષ્મ જીવો જ આપણી જમીનમાં નહીં હોય, આ જે અળસિયા નહીં હોય, કાર્બનનું પ્રમાણ ઓછું હશે, તો તમે મિત્રો જે પણ ખાતર નાખો છો એ બધું અવેલેબલ ફોર્મેટમાં બનશે નહીં, છોડવાને મળશે નહીં. અને ગાયઠકની જમીનનો આપણો પીએચ વધી જતો હોય છે અને જમીન જે છે એ ધોળો વિખાઈ જતો હોય છે. એટલે આ સૂક્ષ્મજીવો આપણી જમીનમાં ખૂબ જ જરૂરી હોય છે. તો આ સૂક્ષ્મજીવો કેટલા છે એ જાણવા માટે આ પદ્ધતિ છે. તો આ પદ્ધતિમાં મિત્રો તમારે સામાન્ય રીતે ખૂબ જ આપણે મળી જતું હોય જે કપાસનું રૂ આવે છે, જે રૂ લેવાનું છે, કપાસે કાઢેલું રૂ આપણે જે વાઈટું બનાવવામાં ઉપયોગ કરી છે, રૂ લેવાનું છે થોડું ગમતું, અથવા તો તમે જે કોટનનું જે સાદું કપડું હોય એ લેવાનું છે. બેમાંથી ગમે એક લઈ લેવાનું છે. અને તમારે અંદાજે અડધોથી ફૂટ એક જેટલો ખાડો ગાળવાનો છે અને ખાડામાં રૂને દાટી દેવાનું છે. પછી તમે જે જમીન માટી કાઢી લીધી, માટી પાછી દાટી દેવાનું છે એ જ માટી દ્વારા. અને તમારે ઓછામાં ઓછું 1 મહિનો એટલે કે 4 થી 6 અઠવાડિયા સુધી જવા દેવાનું છે. પછી એ તમારે કાઢીને જોવાનું છે. જો રૂ તમારું હાવ હળી ગયું હોય અથવા તમે ખેંચો ત્યાં તૂટવા માંડ્યું હોય, વિઘટન પામી ગયું હોય, મતલબ આપણે જોતા જ ખબર પડી જાય, તો સમજી લેવાનું કે તમારી જમીન જે છે ખૂબ જ તાકાતવાળી છે. અથવા તો આવું વધારે જોવાનું મળે, ઓછું જોવા મળે, જો વધારે વિઘટન નથી પામ્યું તો તમારી જમીન જે છે મીડિયમ તાકાતવાળી છે. અથવા તો એવું ને એવું નીકળે છે તો સમજી લેવાનું આપણી જમીનમાં કાંઈક ઘટે છે. આ સૂક્ષ્મ જીવો તો હાવ છે જ નહીં. એટલે રૂ એવું ને એવું નીકળતું હોય. એટલે જો વિઘટન પામી ગયું હોય તો આપણા જમીનમાં સૂક્ષ્મ જીવો છે, અળસિયા, બેક્ટેરિયા, કાર્બન, અલગી, આવું બધું ખૂબ જ વધારે હોય. તો આપણી જમીન છે એ તાકાતવાળી કહી શકાય. અથવા તો આવું ન જોવા મળે તો સમજી લેવાનું જમીનમાં કંઈક ઘટે છે. જમીનમાં તમે લેબોરેટરીમાં લેબ કરાવો, શું ઘટે છે એ પ્રમાણે તમે ખાતરનો ઉપયોગ કરો. એટલે તમને એનો પણ આઈડિયો હશે કે આપણી જમીન તાકાતવાળી છે તો ઓછા ખાતર વાપરવા, નથી તો ખાતરનો આપણે કેટલો ઉપયોગ કરવો એ પણ તમને અંદાજો આવશે. તો આ પદ્ધતિ તમે અપનાવી શકો છો, કોઈ ખર્ચ નથી, તમે જાતે કરી શકો છો. અને જો મિત્રો માઇક્રોબિયલ એક્ટિવિટી આપણી જમીનમાં ઓછી હોય અને જો તમારે એને વધારવી હોય તો ખાસ કરીને જમીનનો ફેરબદલો કરો, ટાઈસ ભરો, કાપ ભરો અથવા તો છાણિયું ખાતરનો ઉપયોગ કરો. અને ખાસ આ બધું અવેલેબલ ના હોય તો તમે મિત્રો ખાસ કરીને દર વર્ષે એકવાર લીલો કડવાશ કરવાનું કરો, જેથી કરીને જમીનમાં સૂક્ષ્મ જીવોનું પ્રમાણ વધશે અને આપણા જે જમીનમાં કાર્બન રહેલો છે એમાં પણ વધારો થશે, જેથી કરીને આપણી જમીન જે છે એક પ્રકારની ધડે આવશે, જમીનનું બંધારણ સુધરશે. એટલે મિત્રો આ પદ્ધતિ તમે અપનાવી શકો છો, જેથી કરીને આપણી જમીનની તાકાત કેટલી છે એ તમે તમારી રીતે જ જાણી શકશો. તો મિત્રો આવી નવી નવી માહિતી જાણવા માટે આપણી ચેનલ અમેઝિંગ એગ્રીકલ્ચરને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારો જે નવો વિડીયો છે તરત તમારા મોબાઈલમાં સીધો મળી શકે.